સચિન વિસ્તારમાં શૂઝની દુકાનમાં હુમલાખોર દ્વારા દુકાન માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો। ત્યારબાદ ઘટના બાદ ફરાર હુમલાખોરની સચિન પોલીસે ધરપકડ કરી હતી। ત્યારબાદ સચિન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ પોલીસે તપાસ કરી। हाँ, सचिन पोलीस स्टेशन एरिया में एक 2 દિવસ પહેલાના બનાવ હતો। આજે આપણે જોઈએ છે દુકાन જે છે બૂટ ચપ્પલના દુકાન છે, ત્યાં આ એક ખરીદાર આવ્યા હતા અને અહીંયા વેપારી સાથે માથાકૂટ થયેલા હતા। તો એ બાબતે ઉશ્કેરાઈ જઈને અને ઘરે જઈ પછી પોતાના ગાડી લઈ અહીંયા આવી અને વેપારી અને એના દીકરા ઉપર તલવાર વડે હુમલો કરેલો હતો। એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા અમારા ડી સ્ટાફના પીએસઆઈ શ્રી ડામોર સાહેબ તથા અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી। આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો, પરંતુ મહેનત કરતા એને પકડી પાડેલો હતા અને આજરોજ જે બનાવ બન્યો હતો એ સ્થળ ઉપર એના રિકન્સ્ટ્રક્શન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે। આરોપીએ જે બનાવ બન્યો હતો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા અને પહેલાં શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રિકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલી છે પુરાવા માટે।